જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજા મને મિત્રો. આજે આપણે વાત કરીએ આકર્ષણ. આકર્ષણ એટલે શું અને આકર્ષણના પ્રકાર કેટલા? મિત્રો, આમ જોઈએ ને તો આકર્ષણના બે પ્રકાર. એક સામાજિક આકર્ષણ અને એક આધ્યાત્મિક આકર્ષણ. હવે મિત્રો આપણે વાત કરીએ સામાજિક આકર્ષણ, તો એ ઉંમર પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે અને સ્વાર્થ પ્રમાણે આપણને આકર્ષણ થાય એની વાત કરીએ આપણે. તો મિત્રો, ગૃહતાના પગલાં ભરવા પહેલાં જે આપણે જીવન સાથેની શોધ કરીએ અને એમાં જે આપણે આપણી પસંદગી, રંગ, રૂપ, કુળ, સમાજ આ બધી હોય એ પ્રમાણે, એના કારણે આપણા જીવનની અંદર આપણે એની જરૂરિયાત હોય. આપણે આપણા જીવનમાં એ ખાસ આપણો ખાલીપો દૂર થતો હોય, જીવન સંગીની બનતી હોય. બીજા નંબરમાં મિત્રતા, આપણને કંઈક સ્વાર્થ હોય, આપણને કંઈક જીવનમાં એની સાથે જીવન નિવારવા માટે કંઈક જરૂરિયાત હોય. એવી રીતે કુટુંબ, પરિવાર, આ બધા જે ટૂંકમાં આકર્ષણ છે મિત્રો, એ બાહ્ય આકર્ષણ છે. આ આકર્ષણની અંદર કંઈ ને કંઈ માણસને જરૂરિયાત અને સ્વાર્થ છે. માણસનું જીવનમાં જેની ખોટ સારે અને એના પ્રત્યે જે ખેંચાણ થવું અને એમાં કંઈક મેળવવું અને એ મેળવ્યા પછી આપણી ખાલી જગ્યા ભરાવી, આજે ખાલી જગ્યા ભરાવી અને જે આપણને કોઈ પણ પ્રત્યે, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે, કોઈ પણ સમાજના વ્યક્તિ પ્રત્યે, ભાઈબંધ હોય, મિત્ર હોય, જીવનસંગીની હોય, બનાવવાની હોય, બનાવવાનો હોય, તો આમાં જે ખેંચાણ જે થાય એકબીજાને, પરિણામે આંખથી આંખ મળે, એકબીજાના વિચારોની આપ-લે થાય અને સંબંધથી જોડાય. આ જે પ્રક્રિયા છે એકાબીજી પ્રત્યે ખેંચાણ એટલે આકર્ષણ. હવે મિત્રો એના આગળ આપણે જોઈએ તો આ જે આકર્ષણ છે ને, એમાં કંઈ ને કંઈ જગ્યાએ આપણને અથવા આપણના પરિવારને એકબીજાને જરૂરિયાત મુજબ સ્વાર્થ હોય અને એ સ્વાર્થ સિવાય કોઈ વસ્તુ ન હોય, એટલે એને મિત્રો સામાજિક અથવા બાહ્ય આકર્ષણ કહે છે. પરંતુ મિત્રો, જીવનમાં આધ્યાત્મિક આકર્ષણ એટલે શું? તો કે મિત્રો, કોઈ પણ તમે સમાજમાંથી આવતા હોય, કોઈ પણ વર્ણમાંથી આવતા હોય, કોઈ પણ જાતિમાંથી આવતા હોય, પણ મિત્રો તમારા જીવનની અંદર લેશ માત્ર સ્વાર્થ ન હોય, તમારી આંખમાંથી અમી છલકાતી હોય, હૃદયમાંથી પ્રેમ ઉભરાતો હોય, નિસ્વાર્થ ભાવનો હોય, માનવ તરીકે તમે જન્મા હોય અને માનવ તરીકે કર્મ કરતા હોય અને એમાં ઈશ્વરનું પ્રેરક બળ હોય અને એ આનંદ તમારા જીવનમાંથી બહાર છલકાતો હોય અને એવું જ તમારું જીવન જોઈ અને કોઈ તમારી પ્રત્યે ખેંચાય, તમારા પ્રત્યે ખેંચાઈને સામલો આવે, તમારા જીવનમાં
તમે જે કંઈ છો એના વિશે તમને બિરદાવે, તમારું જીવન જે છે એવું જીવન એ પોતે બનાવવા માંગે, તમારી પાસે પ્રસ્તાવ મૂકે, તમારા નૈતિક મૂલ્યો હોય, તમારા જીવનની રહેણીકહેણીથી માની સર્વત્ર તમારું જે જીવન છે એના વિશે પૂછપરછ કરે અને તમે મને ખૂબ ગમો છો, તમારું જીવન ખૂબ ગમે છે, આને મિત્રો આધ્યાત્મિક આકર્ષણ કહેવાય. જે આ સૃષ્ટિની અંદર આવી અને જીવ માત્ર પ્રત્યે દયા હોય, ભાવ હોય, આદર હોય, સત્કાર હોય, સ્નેહ હોય, પ્રેમ હોય અને પોતાનું જીવન બીજા પ્રત્યે ઉપયોગી કઈ રીતે થાય એવી એના જીવનની તાલાવેલી હોય. કોઈ પણ સમાજ, કોઈ પણ જાતિ, પોતાની જાતિ કે કોઈ પણ લગાવ સિવાય સર્વત્ર પ્રત્યે સમભાવ હોય અને આવો ભાવ જ્યારે છલકાતો હોય ને મિત્રો, એને જોઈ અને માણસ દોડતો હોય ને, એને આધ્યાત્મિક આકર્ષણ કહેવાય. મિત્રો, આકર્ષણ તો જીવનમાં થવાનું જ હોય, પરંતુ આકર્ષણ એકબીજાની આપલે કરતા જે એ સામાજિક આકર્ષણ નહીં, પરંતુ જે માણસ પોતે આધ્યાત્મિક જીવન જીવતો હોય, જે માણસ કંઈક કરી છૂટવાની તમન્નાથી જીવતો હોય, જે માણસ પ્રત્યેક સમાજને પોતીકો માનતો હોય, જે માણસ માનવ સમાજથી કોઈ વિશેષ જ ન સમજતો હોય, ભગવાને બનાવેલી સર્વત્ર સૃષ્ટિના જીવ પ્રત્યે એને દયા હોય, ભાવ હોય, આદર હોય, આવા વ્યક્તિને આકર્ષણ નહીં, પણ આવું જીવન જે જીવતો હોય, દયા, ભાવ, પ્રેમ, કરુણા લઈ અને ધાર્મિક કાર્ય કરતો હોય, ભટકેલાને માનવને સાચા રસ્તે વાળતો હોય, શુદ્ધ સાચું બોલતો હોય, નૈતિક મૂલ્યોનું પાલન કરી અને આચરણમાં ઉતારતો હોય અને આવું જીવન જોઈ અને માનવ મેરામણ એને ભેટવા દોડે, એને છલકે, એના પ્રત્યે કંઈક આપણે એના ચરણોમાં જઈને મોક્ષ મેળવી લેવો છે, આવી જેની સામેનો આખો મોટો વર્ગ જે પોતે એમાં આશા રાખતો હોય અને એવું જેનું વ્યક્તિત્વ હોય, એને આધ્યાત્મિક આકર્ષણ કહેવાય. ઋષિ મુનિઓનો રાહે કેમ ચાલવું, આવું જીવનની અંદર સતત માર્ગદર્શન આપતો હોય, આવા વિચારો આપતો હોય અને આચરણ પોતે પણ કરતો હોય, આવું માણસનું વ્યક્તિત્વ જોઈ અને જે માણસ સામે મોટા સમૂહમાં ખેંચાય, એને આધ્યાત્મિક આકર્ષણ કહેવાય. પોતાનું જીવન સંત તુલ્ય હોય, મહાપુરુષ તુલ્ય હોય, ગમે તેવો મોટો માણસ હોય કે ગમે તેવો પોલિટિકો અધિકારી હોય, પણ એની ફરજનું પ્રજા પ્રત્યે શું ફરજ છે એવું એને સમજાવી અને કહેતો હોય. ભગવાને જે આપણને માનવ બનાવી અને આપણને મોકલ્યા છે, એની આખી થિયરી, કઈ રીતે જીવવું, કઈ રીતે આચરણ કરવું, કઈ રીતે હર સમાજની અંદર સંબંધો રાખી અને રહેવું, ધર્મ પ્રત્યે, જીવ પ્રત્યે કેવું આચરણ કરવું, સર્વ ધર્મ સમાન માનવા, આવા નૈતિક મૂલ્યો માણસ સંસારમાં રહી અને પણ કહેતો હોય અને એ માણસના પ્રત્યે મેં તમને કહ્યું મોટો વર્ગ એને ભગવાન સંત જેવું સમજતો હોય, તો મિત્રો આને આધ્યાત્મિક આકર્ષણ કહેવાય. અને મિત્રો, હવે આકર્ષણની વાત કરીએ તો આ આકર્ષણ, આધ્યાત્મિક આકર્ષણ છે ને, એ જિંદગીભર રહે છે. આનું આચરણ પણ
જિંદગીભર કરવું પડે છે. જ્યારે બાહ્ય અને સામાજિક જે આકર્ષણ છે ને એ ક્ષણિક હોય છે. કારણ કે સામાજિક હોય છે ને એમાં સ્વાર્થ હોય છે, જ્યારે આધ્યાત્મિકમાં સ્વાર્થ હોતો નથી. તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરી અને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.